કેવું છું તો કે કેવું છું બહુ ગાઈસ મોર્નિંગ ગાઈસ કેમ છો? આજનો વ્લોગ તો સવારમાં સ્ટાર્ટ થઈ ગયો છે એટલે બરોબર તમને અંદાજ છે કે લે મેહુલભાઈ તૈયાર થયેલા છે કેમ કે મેહુલભાઈ બહાર જાય છે આપણો પ્રોજેક્ટ એમ નામ પડ્યો છે બનાવવાનો છે બધું એ પણ મારે અત્યારે જ કરવું હતું પણ આવીને કરવું પડશે કેમ કે પેલા મમ્મીની સીવવા માટે રીલું લેવા જવાની છે આપણે રીલું લઈ આવી એ પતાવી નાખીએ પેલા નીચે ઉતરી જઈએ પછી કાંક જોઈએ નગર મારું છે ને આજના પૂરું કરી નાખવાનું હતું કેમ કે આ તો રજા છે બરોબર બેન ને એટલે વાંધો નથી કાલે જમા કરાવવાનું છે એટલે આપણે આગળ એક આખો દિવસ છે ચાલો ગાડી કાઢીએ ગાઈસ રીલ તો લઈ લીધી છે હવે મૂકવાની છે ડિક્કીમાં પડી જશે કે ખુલ્લી છે રીલ લેવા બહુ આગો આવવું પડે હું મારે તો ગાડી કાઢીને રીલ લઈ લીધી આગો આવવું પડ્યું થોડુંક મારે આવશે હું આગળ તમને ગાડી કાઢીને મળું હાલો પાછા ગાઈસ એમાં એવું છે કે હું રીલ લઈ આવે તે કાલે જ લાવવાની હતી પણ કાલે હું ઓલું બધું કામમાં હતો એટલે કાલે લાવીને ગયો અને પપ્પા એને ઓફિસે મોડું થઈ ગયું પપ્પા કઈ લઈને આવે કે અહીંયા પાછું થાય એવું કે આઘું પડી જાય રીલ લાવવામાં અને બીજું તો એ કે બહુ ગળદી હોય મારે 15-20 મિનિટ એમના ઉભા રહે ત્યારે ગળદી પૂરી થાય ત્યારે રીલ આપણે આપે એવું છે બધું એટલે પછી તો ઘરે જવાનું છે ઓલા બેન ને પ્રોજેક્ટ સફળ કરી દેવાનો છે કાલે લઈ જવાનો છે ગાઈસ આનંદ જો તો બેક હલો સ્માઈલ દે બમ્પર છે બમ્પર હા દેખાય ને ઉલાડ્યો કરે અમે ક્યાં છે ભાઈ ક્યાં છે હા મેન આપણે અમદાવાદ હાઈવે છીએ અમે ગોતીએ છીએ નારી લેક જે ઢૂંઢતા એમને મળતી હતી આ જવું જે છે સારું છે આ પછી વળતા 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 એટલે ઓલપા ભાવનગર અમે ઊંધા આવેલી છીએ અમે ઓલપાન પટ્ટે કેટલા છો ઓલપાન સાઈડ મેન રોડ ની સાઈડ ત્યાં નારી લેક આ એટલે છે નારી લેક આ નારી લેક લે અહીંયા રસ્તો અહીંયા છે બસ બનશે તાળો મારી દીધું બનશે બસ ના નારી લેક પેલું છે અંદર તો નીચે ભર્યું છે મિત્રો મૌલિકભાઈ પાણી પીને પછી આપણે નારી લેક જઈએ દ્રશ્ય લેક નારી લેક આવી ગયા છે જો મૌલિક આ નારી લેક અને ઓલપાથી હાલીને જવાનું છે પણ આગે છે કે આમ લગન નથી જવું મૌલિક ખુલ્લા નથી જવું હાલીને પાછો આળસ ચડાઈ સાચું કે છે આ હાલ તો થોડુંક ઓછું થાય આપણે બે આરો ઓછું કર્યું હાલ થોડુંક આવું છે ક્યાં જવું હા એને જાઉં સોરી હાલો ભાઈ મસ્ત હાલે રાખે પાણી ઓલપા જવામાં શરમ આવે છે હું આગળ ગઈ તમને ઓલે શરમ આવે છે વ્યૂ તો એક નંબર છે હા જો વાંસી લેજો શું છે પાન માવા ગુટકા ખાઈને આયા થૂકવું નહીં ખાઈ લેવું થૂકવાનું નહીં ગળી જવાનું સીધું પછી સવારમાં ખબર પડે કયો કલર હતો અહીંયા આવીને તને કેટલો આનંદ થાય છે બહુ આનંદ થાય છે બહુ આનંદ ને હાલમાં પી પડે છે મને કે ખબર શું છે મને કઈ ખબર કે મારે છે ને કે ગાડીમાં બેહાય ને એટલું જ તે આગું જવું કે હાલવા નથી જવું નગર અમારે જવાનો બહુ આખો પ્લાન હતો પણ એ ભાઈ મેં ઉતરે છે ને એને બધું આગું જવામાં અત્યારે ડખા હાલે છે શું આ કોવાનું શું રહસ્ય છે અંદર શું છે અમને પડશે શું છે નારી લેક તો હું આવી ગયો છું પણ મને છે ને આમ આગું જવું છે ને ભી પડે છે પણ આ સાથે મારી છે ને મિત્ર એમ કે છે કે તું આય હું કટ કરી નાખી પણ કટ કરી નાખી વચમાંથી કટ કરી નાખી હું સમજ ને ભાઈ અશેર મિલી તો નહીં લઉં ભાઈ હું ભલે આમ કરીને ફોન ફેરી નાખું પણ તને નહીં લઉં બોલતા રહે બોલ ના અમારે એટલો મોંઘો કેમેરામેન નથી થતો પોહાય નહીં તમને યાર મને એ ગઈશ અહીંયા બધા કચરો નાખી દીધો છો યાર આમ જોવો તો ખરી એટલે સારી જગ્યાઓને તમે કચરો કરો કેમ કચરો થાય ક્લીન રાખો થોડુંક આપણી સિટીને ભાવનગરમાં એટલી સારી વસ્તુ છે થોડી ક્લીન રાખો અહીંયા આવા હોય ને આવા માણસો એ આને લાટ દેખાઈ જો મિત્ર કઈ તમે આને છે ને પગ અત્યારે લગીને બધા વિડીયોમાં આવે હવે એના પગ આવી જાય છે ને તો એને વાંધા પડી જાય છે અહીંયા તો બહુ અધવાનો કચરો છે યાર જગ્યા એટલી સરસ છે ને આવું બધું કચરો આ બધા તમારે આપણે જ કારનામાં છે લ્યો ને હું એમાં આવી જાઉં તમે જે પણ જગ્યાએ ફરવા જાઓ તો થોડું ક્લીન રાખો બરોબર ઓહો આવું છે અહીંયા ફિલ્ટર પાણી આવે હું અહીં પાસે આખું લીલોડું પાણી છે ખોટી જગ્યાએ આવ્યા છીએ આપણે તો એમાં કઈ એવું છે કે અહીંયા છે ને જો આ બધું છે
લીલું લીલું છમ વાતાવરણ એ જ તે બધું સામેની સાઈડ છે ઓલપા. એટલે મારો મગજ હાલ તો બંધ થઈ ગયો છે, હાલી હાલીને કંટાળી ગયા છે. એટલે મેં ઓલું જે ફર્સ્ટ હનુમાન દાદાનું મંદિર જોયું હતું ત્યાં જઈએ, હનુમાન દાદાના દર્શન કરીએ ને પછી હવે ઘર ભેગતા થઈ જાય, એ વાત થાય પૂરી. આ એને ચુકાદો આપી દઉં છું હું. બરોબર ને? સાચું કોને? જગ્યા સારી છે પણ થોડુંક આમ કાંક વધારે કાંક રમવાનું ને એવું કાંક કર્યું હોત તો વધારે મજા આવે. પણ બધું હાલવાનું જ છે. એક વોકિંગ છે, વોકિંગ માટે જે માણસ આવે સવારમાં સાંજે એની માટે મજા આવે. ઠંડો પવન ચાલુ હોય, વાતાવરણ સારું હોય. પણ સવારમાં સાંજમાં તો હવે તડકાનું અત્યારે કંટાળી જવાય. મારી હાલત ને આની હાલત એવું જ થયું. બેયની હાલત મિત્ર સાથે છે ને મારી સાથે છે. હું લઈ લ્યો, હું મને ચીડાવે છે કઈ ચીબડી કાઢી કાઢી. આમ તારું મોઢું આપણું મોઢું રાખે એમ આમ પકડ ને ભાઈ તું ફોન. આમ તો મારો મોઢું આવું છે. આમ પકડવાનું મોઢું આપણે આવો જોઈએ. આને હું શીખવાડું છું બ્લોગિંગ, પછી ભલે ન કરવું હોય. ગાઈસ હું તમને છે ને મૌલિક ના જૂના વિડીયો દેખાડી. મૌલિક પેલા વિડીયો બનાવતો આમાં સાઈડમાં એવું લાગે ને એ કોપીરાઈટ ચેનલ મારતી દે, કોપીરાઈટ તો ક્યાંથી આવે તમને દેખાડીશ. મૌલિક કેટલા જૂના વિડીયો છે? કેટલા? 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ. મૌલિક ભાઈ પેલા કુકિંગ વિડીયો બનાવતા, કુકિંગ વિડીયો એના ભાઈબંધો સાથે. એ ઉપર મિત્રો આપણે આની એટલે કે હું સ્વામિનારાયણ મંદિર આવ્યો છું. બધું બને છે, અહીંયા તો કામ ચાલુ છે. જોયો મોટી ક્રેન છે, કેટલા વર્ષોથી બને છે. અને આની અંદર એક કુંડ છે, એ જોયેલો છે કુંડ. હાચો જોયેલો. હાલ આપણે આટો મારતા બતાવે. મારા ભાઈ બહેન કહેતો તો બહુ મસ્ત છે, જોઈએ આપણે અંદર ને દર્શન તો. હાલતા અંદર જઈએ. અંદર શું છે? જો દર રવિવારે સભા ભરાયો, બધું એનું જ છે. અત્યારે અંધારું છે બધું. રવિવારે ક્યારેક આવશું મૌલિક ને લઈને. એકલો તો હું કે જાવ ને, મૌલિક આવડી હારવાર હોય એટલે. આ ઉપર મંદિર જવા દેતા હશે, બને છે તે જવા દેતા હશે. બેઠે છે અંદર ઉપર. તારી આવી અડી કેવું છે તો કે કેવું છે બહુ ગાઈસ. હવે છે ને નીચે કુંડમાં છે ને, આ નીચે કુંડ નો જવાનો એક રસ્તો છે. હવે ત્યાં છે અંધારું, તો પેલા આ ગયો તો ત્યાં છે ને ઓલો વેલ્ડિંગ કરતા હોય અવાજ આવે ને, વેલ્ડિંગ નો અવાજ આવે બરોબર, તો એ અવાજ આવતો. આ ભાઈ ભાગીને બહાર આવ્યો. કેવું છે તારો એક્સપિરિયન્સ? કેવો રહ્યો? કેવો લાગ્યો? ઘડી કેમ થઈ ગયું તું કે આ પણ નકાશી મસ્ત કરેલી છે, જોયું તો. આ બને જ છે હજી, પાછળ બધું બને છે. ગાઈસ આ છે ને બહુ મસ્તી નો ફોટો છે. મને હજી દાંત ચડે. તારો મારો કેમેરો નતો ચાલુ, કોકને કીધું હોય તો પાછળ વેલ્ડિંગ ના હોતી કોણ બીજે મને એ કહેતો. કોણ બીજે? હું આ જોવો છો કે હું મારો વિડીયો ઝૂમ હતો. હું આ દાદાને કહીશ તો દાદા એમ કે પૂછું તાર દાદા. આપણે ઘરે આવ્યા છીએ ફિલહાલ તો બહાર જવાનું છે, ફરવા ગયો. મને કંટાળો આવે. અકવાડા એટલે હું નારી લેક જેવું વિચાર્યું તો એવું કઈ હતું નહીં. એટલે કાંઈ બીજું તો શું કરશું હવે, જોયું જાય છે આગળનું તો. સાચું બધા વખાણ કરતા હતા બહુ સારું છે, બહુ સારું છે. પણ હવે મારો એમાં ખબર નથી ટાઈમિંગ. હું તડકાનો ગયો એટલે એવું છું, કાંઈ ખ્યાલ નથી મને. નેક્સ્ટ છે કે વોકિંગ કરવા જાય તો સારું પડે. અમારા જેવા માણસો, મારી જેવા માણસો, મૌલિક જેવા માણસો અમે બે જાય એટલે થાકી જાય, બીજું કાંઈ નથી. હવે કપડા બગડા એટલે ફ્રેશ થઈને પછી બંધ ભલે. હાલો ગાઈસ, હવે છે ને એમાં એવું છે કે થઈ ગયું છે જમવાનો ટાઈમ થઈ ગયો છે, પાકી ગયો છે. એ લાઈટ કરતો ઓલે મારું મોઢું થોડુંક સારું આવે. 2 મિનિટ લાઈટ થાય પછી બોલું. લાઈટ આ બંધ કરે, આ બંધ કરે, આથી ઊંધો પ્રકાશ આવે. કેટલું સમજાવવું પડે યાર મારે. જમવાનું થઈ ગયું છે રેડી, બધું લાવે છે આ લોકો. તમારું માથું આવ્યું હોય છે આમ કરીને આ બધું
ઈ બધા આવ્યા રાખે ભાઈ, પછી એમ કહે કે મારું આમ આવી ગયું, આમ આવી ગયું, આપણે કાંઈ નહીં કરવાનું, આપણે માથું ભાઈ માથું. કાંઈ ના લો, હવે તમારે બે જઈ જાય તો મોઢું ધોઈને બરોબર. તો ગાઈસ જમીન ઉભા થઈ ગયા હતા, આપણે ફરવા ગયા બરોબર, મોલિકા થઈ ગયા અને થોડું ભ્રમણ થઈ ગયું તો બધું થાય રાખે. પણ મેં કીધું હતું કે આપણે બેનનો પ્રોજેક્ટ કરવાનો છે, તમે દેખાડી દો કન્ડિશન. ફિલહાલ તો આપણે જો આ બધું કરી નાખ્યું છે, આ પવનચક્કી પણ એનું વાયરિંગ કરવાનું બાકી છે અને મેં લાઇટ ફિટ કરી દીધી છે. ચાલુ કરું લાઇટ. બહુ જો અંદરની સાઈડ લાઇટ થાય છે. ચુબુક ચુબુક બંધ કેમ થઈ ગયું? બરોબર, એ આપણે કરી વાળ્યું છે ડન ડન ડન. પણ હજી આનું વાયરિંગ છે ને હરખું કરવાનું છે, એ હું કાલે કરીશ. આવી બીજી બેટરીઓ લાવવી પડશે. આમાં તમે બેટરી ફિટ કરી વાળી છે, એમાં વાંધો નહીં આવે બરોબર. પણ આજનો બ્લોગ આ એન્ડ થાય છે. આજનો બ્લોગ ગમે તો પેલા બંધ કરી દઉં, નગર બધું ઉતરી જાય. આજનો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરી નાખજો અને જરા કોમેન્ટ કરતા રહેજો બરોબર. આપણે મળીએ એક નવા બ્લોગમાં નવી મસ્તી સાથે. ચાલે બાય.